જે હાથે 17 વર્ષ સુધી લાડકોડથી ઉછેર્યો, એ જ હાથે દીકરાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા પડ્યા। એક પિતાએ આવું કેમ કહ્યું? દિલ્હીના જંતર મંતર પર પહોંચ્યા આઘાતગ્રસ્ત પિતા। કહાનના ફોટો સાથે પ્રદર્શનમાં કેમ જોડાયા પ્રશાંત પટેલ? જંતર મંતર પરથી આઘાતગ્રસ્ત પિતાએ કેમ ઉઠાવ્યા સિસ્ટમ સામે સણસણતા સવાલો? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જે હાથે 17 વર્ષ સુધી દીકરાને લાડકોડથી ઉછેર્યો, જે હાથે તેને રમાડ્યો, એ જ હાથે તેના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા પડ્યા। આ શબ્દો છે એક એવા કમનસીબ પિતાના, જેમણે સિસ્ટમની નાકામી અને પેપર લીકના કારણે પોતાના હોનહાર અને ટોપર દીકરાને કાયમ માટે ગુમાવી દીધો છે। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે એક મીડિયાએ આપઘાત કરનારા 17 વર્ષના વિદ્યાર્થી કહાન પટેલના પિતા પ્રશાંત પટેલ સાથે વાતચીત કરી હતી। ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતો કહાન, જેણે 2 વર્ષ સુધી રાત દિવસ એક કરીને મહેનત કરી હતી, તે પેપર લીકના સમાચાર અને ફરીથી પરીક્ષા આપવાના નિર્ણયથી એટલો ભાંગી પડ્યો કે તેણે 18 જૂને પોતાની જિંદગી ટૂંકાવી લીધી। આજે આપણે કહાનના પિતાની એક કાળજો કંપાવી દેનારી પીડા, દિલ્હીના જંતર મંતર પર તેમના પહોંચવાની ઇનસાઇડ સ્ટોરી અને દેશની સિસ્ટમ સામે તેમણે ઉઠાવેલા તીખા સવાલો વિગતવાર જાણીશું। મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કહાન નાનપણથી જ ભણવામાં અત્યંત તેજસ્વી અને 4થા ધોરણ સુધી ક્લાસમાં ફર્સ્ટ આવતો હતો। 10મા ધોરણમાં સારા પરિણામ પછી તેણે પિતા સાથે વાત કરીને બાયોલોજી સાથે સાયન્સ પસંદ કર્યું હતું। છેલ્લા 2 વર્ષથી તેણે પોતાના તમામ શોખ ફૂટબોલ અને મ્યુઝિકને કોરાણે મૂકીને માત્ર અને માત્ર નીટની તૈયારી કરી હતી। 5મી મેના રોજ નીટની પરીક્ષા આપીને કહાન અતિશય ખુશ હતો। તેણે સુરત રહેતા પિતાને ફોન કરીને કહ્યું હતું કે ડેડી, સોરી તમને ફોન કરવાનું રહી ગયો, અમે મિત્રો ડિનર કરવા જઈએ છીએ। પરંતુ આ ખુશી જાજો સમય ન ટકી। 12મી મેના રોજ જ્યારે તેના પિતાએ છાપામાં પેપર લીકના સમાચાર વાંચીને પેપર સંતાડી દીધું, ત્યારે જ કહાનના ફોન પર કોચિંગ ક્લાસમાંથી મેસેજ આવ્યો કે બધા પાછા આવી જાઓ, નીટનું પેપર લીક થયું છે। આ સમાચાર સાંભળતા જ 2 મહિનાના વેકેશન અને ટ્રેકિંગના પ્લાન બનાવીને બેઠેલો કહાન અંદરથી હચમચી ગયો હતો। મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે બાળકને 17 વર્ષમાં ક્યારેય ગુસ્સો કરતા નહોતો જોયો, તે કહાન પેપર લીકની ઘટના બાદ પહેલીવાર આક્રોશમાં જોવા મળ્યો। 17મી મેના રોજ સરકારે જાહેરાત કરી કે નીટ પરીક્ષા રદ કરવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે। આ નિર્ણયે કહાનને અંદરથી તોડી નાખ્યો। મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે પિતા પ્રશાંત પટેલના જણાવ્યા મુજબ કહાનનો સૌથી મોટો સવાલ એ હતો કે જેણે કોઈ ગેરરીતિ નથી કરી, જેણે 2 વર્ષ સુધી સતત મહેનત કરી છે, તે 23 લાખ બાળકોની શું ભૂલ? તેમણે કેમ ફરીથી પરીક્ષા આપવાની? આ સતત માનસિક તણાવના કારણે 18મી જૂનના રોજ વહેલી સવારે કહાને આત્મહત્યા કરી લીધી। મીડિયા રિપોર્ટ મુજબ પિતા પ્રશાંત પટેલે આક્ષેપ કર્યો છે કે મારો દીકરો સિસ્ટમના કારણે ગયો છે। 5 દિવસમાં સિસ્ટમે શોધી લીધું કે પેપર લીક થયું છે, પણ નિર્ણય એવો લીધો કે બધાએ ફરી પરીક્ષા આપવી પડશે। પોતાના દીકરાને ગુમાવ્યા બાદ પિતા પ્રશાંત પટેલ પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ 18મી જુલાઈના રોજ જ્યારે કહાનની માસિક પુણ્યતિથિ હતી, ત્યારે જંતર મંતર પર વિરોધ કરી રહેલા સોનમ વાંગચુકને ઉઠાવી લેવાયા અને આંદોલનકારીઓ પર કડક કાર્યવાહી થઈ। આ જોઈને કહાનના પિતાથી રહેવાયું નહીં અને તેઓ તાત્કાલિક દિલ્હી જંતર મંતર પહોંચી ગયા। તેમણે જંતર મંતર પર કહાનનો ફોટો આંદોલનકારી અભિજીત દીપકેને આપ્યો અને આંદોલનમાં જોડાયા। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે આચરેલા દમન વિશે વાત કરતા પ્રશાંત પટેલે જણાવ્યું કે એ દિવસે ત્યાં એક તરફી પોલીસ દમન થયું હતું ને યુવાનો સંયમ જાળવીને બેઠા હતા, છતાં પોલીસ તેમને ઢસડીને લાકડીઓ મારી રહી હતી। આ દ્રશ્યો જોઈને મારું કાળજું કંપાઈ ઉઠ્યું હતું। મીડિયા અહેવાલો મુજબ જેપી નડ્ડા સાથેની બેઠક બાદ ઉપર વાત કરીને જણાવીશું તે વાત સામે પણ પ્રશાંત પટેલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। તેમણે સીધો સવાલ ઉઠાવ્યો કે આ ઉપર એટલે શું? ક્યાં સુધી બાળકો ઉપરના જવાબની રાહ જોતા રહેશે? આમને આમ તો બાળકો ઉપર જતા રહ્યા, હવે તો ઉપરની વાતો બંધ કરો નડ્ડા સાહેબ।
તમારાથી ઉપર કોણ છે? તમે પોતે હેલ્થ મિનિસ્ટર છો. તમારી સરકાર બહુમતીમાં છે. જંતર મંતર પર બાળકોનો જુસ્સો જોઈને કહાનના પિતાએ પોતે અન્નનો ત્યાગ કરીને માત્ર લિક્વિડ પર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સ્કૂલ કોલેજના શિક્ષકો, પ્રિન્સિપાલ અને વાલીઓને ભાવુક અપીલ કરી છે કે તેઓ બાળકોના નાનામાં નાના વર્તનમાં આવતા બદલાવ પર ધ્યાન આપે અને બાળકોને પણ આહ્વાન કર્યું કે કંઈ પણ થાય તો ખુલીને બોલો, આવું કટોકટી ભર્યું પગલું ન ભરે. તો દર્શક મિત્રો, કહાન પટેલના પિતાના આ સવાલો આજે દેશના લાખો વાલીઓ અને વિદ્યાર્થીઓના દિલનો અવાજ બની ગયા છે. 17 વર્ષના કહાનનો પાર્થિવ દેહ તો અગ્નિમાં વિલીન થઈ ગયો, પણ તેના પિતાના મનમાં સળગતી આ જ્વાળા આખી સિસ્ટમ સામે સવાલ ઉઠાવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ વિશે તમારું શું માનવું છે? વર્ષોની સખત મહેનત પછી જ્યારે પેપર લીક થાય છે, ત્યારે માત્ર આશ્વાસન આપવાથી શું વિદ્યાર્થીઓને ન્યાય મળી જશે? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.